વ્રત કે ઉપવાસ માટે સાબુદાણાની ખીચડી આજે બનાવીશું. આ સાબુદાણાની ખીચડીમાં સાબુદાણા પ્રોપર રીતે પલળીને સોફ્ટ બન્યા હોય ને તો ખીચડી બહુ જ સરસ નરમ નરમ બને છે અને બનાવવાની પણ બહુ જ ઇઝી છે. ઘણી બહેનો મને પૂછે છે કે સાબુદાણાની ખીચડી બનાવીએ ને એમાં ચીકણી થઈ જાય કે અમુક સાબુદાણા કડક રહી જાય છે, એકબીજા સાથે ચીપકી જાય છે. તો તમે આ મારી રીતે જો બનાવશો ને તો સાબુદાણાની ખીચડી સરસ નરમ બનશે. તો બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આ 1 કપ સાબુદાણા લીધા છે. હવે એને મોટા બાઉલમાં લઈને 2 વખત પાણી વડે ધોઈ લેવાના અને ત્યારબાદ સાબુદાણાની ઉપર આપણી આંગળીના અડધા કાપા જેટલું પાણી ડૂબે ને એટલું પાણી ઉમેરીને ઓવરનાઇટ અથવા તો 6 કલાક પલાળી રાખવાના છે. ધ્યાનથી સાંભળજો, સાબુદાણાની ઉપર આપણી હાથની આંગળીનો અડધો કાપો ડૂબે ને એટલું પાણી. અને જુઓ, મેં ઓવરનાઇટ પલાળી રાખ્યા હતા અને સરસ સોફ્ટ થઈ ગયા છે. અને સાબુદાણાનો એક એક દાણો આ રીતે જો પલળે ને તો જ ખીચડી સરસ બનશે અને ફૂલીને ઉપર સુધી આવી ગયા છે. તો હવે હું એને કાણાવાળા બાઉલમાં ટ્રાન્સફર કરું છું. ત્યારે તમે ધ્યાનથી જુઓ કે બાઉલમાં નીચે બિલકુલ પાણી નથી બચ્યું. છતાં પણ તમે આ રીતે કાણાવાળા બાઉલમાં 15 મિનિટ રાખજો. કદાચ જરા તરા પાણી હોય ને તો તે નીકળી જાય. હવે આ એક મોટો બટાકો ધોઈને લીધો છે. એની છાલ ઉતારીને આપણે પાણીમાં મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું. ઘણા લોકો બટાકા ઓલરેડી સેપરેટ બાફીને એના ટુકડા કરીને ઉમેરે છે આ ખીચડીમાં, પરંતુ મારે ત્યાં આ ખીચડીમાં બટાકા થોડા ક્રન્ચી રહે ને એ રીતે પસંદ છે. તેથી હું આ રીતે કાપીને ઉમેરું છું કાચો બટાકો. હવે આપણે ખીચડી બનાવીશું તો એને માટે નોનસ્ટિક પાન એક ગેસ પર મૂક્યું છે. તો એની અંદર 3 ચમચી ઘી લઈશું. તમે તેલ અથવા ઘી ગમે તે લઈ શકો. અને ઘી ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જીરું ઉમેરીએ. તમે વ્રતમાં હિંગ ખાતા હો તો ઉમેરજો અને થોડા કડી પત્તા પણ વઘારમાં ઉમેરાય, પરંતુ આજે મારી પાસે અવેલેબલ નથી. હવે બટાકા ઉમેરી દઈએ અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને બટાકાના હિસ્સાનું વ્રતનું નમક ઉમેરીએ કે જેથી બટાકા કૂક થવામાં પણ હેલ્પ થશે. બટાકા થોડા કૂક થાય એટલે 1 મુઠ્ઠી જેટલા કાચા શિંગદાણા ઉમેરીએ અને ગેસની આંચ મીડિયમ ટુ સ્લો તરફ રાખવાની અને થવા દઈએ. ઢાંકીને રાખીશું અને ત્યાં સુધીમાં 2 ટેબલસ્પૂન શિંગદાણા અને 3 ચમચી જેટલા સફેદ તલને આપણે કરકરા ક્રશ કરીને બાજુ પર રાખીશું. હવે બટાકા જોઈ લઈશું અને અગાઉ કહ્યું એમ આ બટાકા મારા ઘરે સાધારણ ગોલ્ડન અને ક્રંચ આવે ને એ રીતે પસંદ છે. તો હવે બાકીના મસાલા ઉમેરીએ. તો 1 ટીસ્પૂન લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરીએ. તમે મરચાં કાપીને પણ ઉમેરી શકો છો. હવે 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું. અને વ્રતમાં જો તમે કોઈ વસ્તુ ના ખાતા હોય ને, કોઈ ઇન્ગ્રેડિયન્ટ ના ખાતા હોય તો સ્કીપ કરી દેજો. 1/4 ટીસ્પૂન હળદર ઉમેરી અને સ્વાદ મુજબનું બાકીનું વ્રતનું મીઠું ઉમેર્યું અને ત્યારબાદ પલાળેલા સાબુદાણા ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરીએ. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી કરજો અને બેલ આઇકોન ચોક્કસ પ્રેસ કરજો કે જેથી જ્યારે હું નવી રેસીપી મૂકું ને કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે મારી રેસીપીનો વિડીયોને તરત જોઈ શકશો. હવે ઢાંકીને 2 થી 3 મિનિટ રાખીશું. હવે જોઈ લઈશું અને ફરીથી એકવાર તવેથા વડે હલાવી લઈએ અને 8 થી 10 કાજુના ફાડા ઉમેરીશું. તમે લાલ દ્રાક્ષ પણ પસંદ હોય તો ઉમેરી શકો છો. સૂકી દ્રાક્ષ આવે છે એ.
અને ફરીથી 3 થી 4 મિનિટ સ્લો આંચ પર થવા દેવાનું છે. હવે ગેસની આંચ બિલકુલ સ્લો કરી દેવાની છે, હાઈ કે મીડિયમ નહીં રાખતા. ફરીથી જોઈ લઈએ. તમે જુઓ સાબુદાણા કૂક થવા માંડ્યા છે અને કલર પણ બદલાવા માંડ્યો છે. હવે 1 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું કે જે બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ લાસ્ટમાં આપણે લીંબુ પણ એડ કરીશું, એટલે ખાંડ ઉમેરીએ તો સ્વાદ બેલેન્સ થશે. અને ક્રશ કરેલા શિંગદાણા અને તલ છે, અને ફરીથી હલકા હાથે તવેથા વડે હલાવી લેવાનું. અને હવે સ્લો આંચ પર ખુલ્લું જ થવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે બધા સાબુદાણા કૂક થઈને સરસ છૂટા છૂટા થઈ ગયા છે. જુઓ, સહેજ પણ ખેંચાયા નથી કે એકબીજા સાથે ચોંટી નથી ગયા, એટલે કે ઢગલો નથી થઈ ગયા. અને આપણી ખીચડી રેડી થઈ ગઈ છે. તો ગેસ બંધ કરીને હવે એની અંદર 2 ચમચી રસ થાય ને એટલું લીંબુ ઉમેરીશું, અને ત્યારબાદ બારીક ચોપ કરેલી કોથમીર ઉમેરીશું. તો આ થઈ આપણી સરસ નરમ નરમ ગરમ ગરમ અને ટેસ્ટી એવી સાબુદાણાની ખીચડી. અને આ ખીચડીને તમે દહીં સાથે પણ સર્વ કરી શકો, અને સાથે ફરાળી ચેવડો આવે છે એ પણ એની ઉપર તમે ગાર્નિશ કરીને ખાઈ શકો, અને એકલી પણ ખાઈ શકો. અને આ ખીચડી હું એમાં જ એકલી જ સર્વ કરું છું, કારણ કે બહુ જ સરસ સોફ્ટ છે. ગળામાં કોરી કોરી પણ નહીં લાગશે, એટલે કે ગળામાં ખાતી વખતે ડચુરો પણ નહીં લાગે, એટલી સરસ સોફ્ટ છે. અને સાથે થોડા કાજુથી ગાર્નિશ કરીશું, ફરીથી થોડી કોથમીર અને લીંબુની પીસ મૂક્યો છે. અને જો તમને રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો. અને તમે વ્રતમાં કઈ નવી વાનગી બનાવો છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, કે મને પણ કંઈક નવું જાણવાનું મળી શકે. મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો. આવજો.